મમ્મી હું જાઉં છું કોલેજ, બહુ લેટ થઈ ગયું છે આજે. 1 મિનિટ બેટા, ઊભી રહે. શું થયું? આ લે, મમ્મી શેના? તારા ખર્ચામાં કામ આવશે. પણ મમ્મી પપ્પાએ આજે જ પોકેટ મની આપી છે. હા તો શું થયું? આ મારા તરફથી નાની પોકેટ મની. થેન્ક યુ. શું થયું મારા તોફાન? આજે કેમ શાંત શાંત? મમ્મી કોલેજમાં પોએટ કોમ્પિટિશન છે. અરે વાહ, પોએટ્સ તો તારી ફેવરેટ છે ને, તું જ જીતીશ જોજે. પણ હું પાર્ટ નથી લઈ રહી. અરે કેમ? મમ્મી મને બહુ નર્વસનેસ ફીલ થાય છે. મેં ભાગ લીધો અને મારી પોએટ લોકોને પસંદ ના પડીને લોકો મારી મજાક ઉડાવશે તો, હસશે તો. અરે આવું લોકોનું વિચારીને તારા શોખ થોડા મારીશ. લોકો હશે ને તો સમજવાનું કે એમને ખબર જ નથી પડી. પણ મમ્મી પણ વણ કઈ નહીં, મારી દીકરી પોએટ કોમ્પિટિશનમાં પાર્ટ પણ લેશે અને જીતશે પણ ખરી. અરે આજે તો તારી બેસ્ટ ફ્રેન્ડની બર્થડે છે ને, પાર્ટીમાં નથી જવાનું? પાર્ટી છે પણ હું નથી જવાની. કેમ? મમ્મી પાર્ટીમાં એના બધા જે મેલ ફ્રેન્ડ્સ છે એ પણ આવવાના છે. તમને ખબર છે કે પપ્પાને નહીં ગમે એટલે નહીં જવું. બેટા, અમને તારા પર પૂરો ભરોસો છે કે તું સમજદાર છે જીવનને લઈને. તારે જવું જોઈએ પાર્ટીમાં. પણ મમ્મી પપ્પાનું શું? હું વાત કરી લઈશ એમની જોડે. પાક્કું? હા બેટા. થેન્ક યુ મમ્મી, યુ આર ધ બેસ્ટ. શું થયું જીમ્મી? તબિયત ઠીક નથી? મમ્મી થોડી વીકનેસ લાગે છે, ઠીક નથી લાગતું. લે થોડું જમી લે, તને સારું લાગશે. ના મમ્મી નહીં ખવાય. અરે શું નહીં ખવાય, ખાઈ લે ને થોડું, સારું લાગશે. મમ્મી મજા નથી આવતી, થોડા વિચારો પણ આવે છે. હા તો ખાલી પેટે ના વિચારાય. ચલ મોં ખોલ. હવે સારું લાગે છે ને? બેટર. ચાલ હું ખવડાવું છું, ખાઈ લે પછી વાત કરીએ.